નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું સાહેબ, આ તો બધું કઈ દેખાતું જ નથી. આ હું સમજવું અમારે? આ તો બધું આવું ધોળું ધોળું, કાંઈ ધોળું નથી. જો જોતા જાવ કે પ્રશ્ન બેંક 2024 શાના માટે? તો ધોરણ 10 માટે, જીવનનું અતિ મહત્વનું ધોરણ. બધા એમ કે છે કે 10માં મહેનત કરી લે પછી 12માં જ છે ખાલી. એવું નહીં ભાઈ, હજી મહેનત કરવાનું પાયાનું પહેલું પગથિયું છે. આ છેલ્લું પગથિયું નહીં, પહેલું પગથિયું છે. આ પગથિયું નક્કી કરશે કે જીવનમાં તમે કેટલા આગળ વધશો. ચાલો જોઈએ એવું ધોરણ 10, એમાં પણ જોઈએ વિષય ગણિત. એટલે કે હવને લાખે માથાનો દુખાવો, પણ એ માથાનો દુખાવો નથી, એ હું તમારો દૂર કરી દઈશ. હા, વહેલું છે ગણિત. મગજમાં પેલા એ ફિટ કરી દેવાનું છે કે સાવ સહેલું ગણિત. એના પછી વાત કરીએ આગળ, તો વિભાગ એ પ્રશ્ન 1 થી 18. આ પ્રશ્ન બેંકની અંદર તમારા 219 જેટલા MCQ ખરા ખોટા ખાલી જગ્યા બધું ભેગું છે. એ બધામાંથી આજે પેલા 1 થી 18 પ્રશ્ન જોવાના છે. ત્યારબાદ 1 બાય 1 બધા પ્રશ્નો આવતા જશે સોલ્યુશનમાં. અને એનું શું જોવાનું? સંપૂર્ણ સોલ્યુશન ભાઈ. ડાયરેક્ટ આમનામ નહીં. જે જગ્યાએ 11-12 સાયન્સ ને કોન્સેપ્ટ ને લોજિક વપરાતા હશે ત્યાં એ લોજિક પણ આપી છે ને, જ્યાં છઠ્ઠા ધોરણનું લસા ગુસા આવતો હશે ને એ પણ શીખવાડતો જઈશ. દરેક દાખલો કઈ રીતે અટેન્ડ કરવો ને શીખવાડીશ. એટલે મારી સાથે જોડાયેલા રહેજો, છેક સુધી સોલ્યુશન જોજો. તમને મજા લાવી દેશે વિદ્યાર્થી મિત્રો, મોજ આવી જશે. અને હા, મજાની સાથે સાથે ગણિતના દરેક દાખલા આવડી પણ જશે. કારણ કે અહીંયા ખાલી આપણે MCQ નો જવાબ દેવા નથી આવ્યા ભાઈ, આપણે સાથે સાથે સોલ્યુશન પણ કરવાનું છે કે કયો દાખલો કેવી રીતે ગણવો જોઈએ. આ જવાબ શું કામ આવ્યો, શા માટે આ જ જવાબ, સાહેબ આવડા જવાબ કેમ નહીં, તે બધાય તર્ક વિતર્ક સાથેના સોલ્યુશન છે. બરાબર છે? તો શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વાત કરી દો, વિડીયો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર છે? ચાલો તો શરૂ કરીએ છીએ. પ્રશ્ન બેંક 2024 પ્રશ્ન નંબર 1. સૌથી સહેલા સવાલથી શરૂઆત થઈ રહી છે. કે નંબર 1, P of xy નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. અહીંયા જ્યારે પણ આવો સવાલ દેખાય એટલે તમારા મગજમાં સીધો ઓપ્શન બી જવો જોઈએ, વર્ગમૂળ x² + y². સાહેબ કઈ રીતે? તો ચાલો જોઈએ, અંતર સૂત્રની મદદથી ગોતીશું. જો અહીંયા કોઈક બિંદુ P of xy છે અને અહીંયા ઉગમ બિંદુ O છે, તો ઉગમ બિંદુ O ના અહીંયા આવે 0 0. હવે એ માટે તમારે ખાસ મગજમાં એક વાત યાદ હોવી જોઈએ કે શું સાહેબ, અંતર સૂત્ર તમને દરેકને આવડવું જોઈએ. કારણ કે આપણે માંગ્યું શું? O થી P સુધીનું અંતર માંગ્યું છે. O થી P સુધીનું અંતર. એ માટે તમને OP નું અંતર સૂત્ર આવડવું જોઈએ કે OP, અથવા તો લખાય કે અંતર સૂત્ર. અંતર સૂત્ર શું છે? યાદ આવે કાઈ? હા સાહેબ, યાદ આવે ને, વર્ગમૂળમાં x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. તો એ સૂત્રનો ઉપયોગ કરીને x2 મારો x છે અત્યારે, એટલે OP બરાબર વર્ગમૂળમાં x2 એટલે x -0, કારણ કે x1 0 રાખ્યો, ચાલો વર્ગ, પ્લસ y2 એટલે કે y -0 આખાનો વર્ગ. અહીંયા શું થઈ જાય? આનો જવાબ વર્ગમૂળમાં x² + y². તો OP બરાબર, તો ઉગમ બિંદુથી P નું યા અંતર કેટલું આવશે? વર્ગમૂળની અંદર x² + y². અંતર સૂત્ર યાદ રાખજો ખાસ ખાસ ખાસ, કારણ કે અંતર સૂત્ર શું છે? ફરી લખી દઉં, x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. ધારો કે P અને Q બિંદુ વચ્ચેનું અંતર પૂછ્યું તો PQ બરાબર આવું થઈ શકે. બરાબર છે? યામ ભૂમિતિ નામના ચેપ્ટરનો સવાલ છે. યામ ભૂમિતિ ચેપ્ટરમાં અંતર સૂત્ર આપેલું છે, ચોપડીમાંથી જ હોય છે બધું. NCERT ઇઝ યોર ગોડ. ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 2. જો શું આપ્યું? હાવ હેલો સવાલ કહેવાય ને રમકડું કહેવાય ભાઈ. 1 સેકન્ડની અંદર સોલ્વ કરવાનો સવાલ છે આ. કે A3 5 અને B 8 9 હોય તો રેખાખંડ AB નું મધ્ય બિંદુ ખાલી જગ્યા છે. તો સીધી વાત, નો બકવાસ. કે x આમનો સરવાળો કરો તો સાહેબ 3 ને 8 11 થાય, એના કરો અડધા. y નો સરવાળો કરો 5 ને 9
તો 5 ને 9 થાય 14, એના કરો અડધા. 11/2 ના અડધા તો 6.5 થાય, પણ અહીંયા કે એવું આપ્યું નથી. આપણે રાખો ભાઈ 11/2. 14/2 નું અડધું થાય 7. એ ક્યાંય? હા, ઓપ્શન ડી. તો ધીસ ઇઝ યોર આન્સર. સોરી વિદ્યાર્થી મિત્રો. કારણ શું? મધ્ય બિંદુ પૂછ્યો. મધ્ય બિંદુ એટલે બેયના x નો સરવાળો ભાગ્યા 2, બેયના y નો સરવાળો ભાગ્યા 2. ક્લિયર? આ રીતે ગણેલો દાખલો. ત્યારબાદ નીચે ત્રીજો દાખલો. શું આપ્યું? જો હા હેલો રમકડું છે ભાઈ. એમ કહું કે આ દાખલો જેને ન આવડે એને ઢાંકણી પાણી લઈને પાણી પીને દાખલો બીજી વાર જોઈ લેવાનો. બરાબર છે? હાલ તો બિંદુઓ a07 અને b0-2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે ભાઈ. તો સીધી વાત છે હાવ. તો 0.7 મતલબ કે y જ આપ્યો ખાલી. એટલું વિચારો ને ભાઈ. અહીંયા 0 બિંદુ હોય. એ આપ્યો તમને અહીંયા કે ધારો કે 0.7 અને b આપ્યો તમને 0-2. ધારો કે અહીંયા b બિંદુ છે ને એના આમ છે 0-2. ગણી લ્યો ખાલી. જો જ્યારે પણ x યામ 0 હોય ત્યારે y યામ ની સીધી શું કરના સીધો શું કરી નાખવાનો? સરવાળો અથવા તો બાદબાકી અંતર. બરાબર છે? ક્યારે સરવાળો કરીને ક્યારે બાદબાકી કરવી? સોરી, તમારે શું કરવાનું? બાદબાકી જ કરવાનું થશે. બરાબર? શું દર વખતે બાદબાકી, સીધી બાદબાકી કરવાની છે. કઈ રીતે કરશો? તો 7 -2 ખાલી y નો તમે કાર્યક્રમ બનાવશો. બરાબર? તો 7 + 2 કેટલા થાય? -+2 બરાબર 9. એ છે ઓપ્શન બી. ઓપ્શન બી 9. કઈ રીતે? તો અહીંથી તમે ગણી શકો. જો અહીંયા સુધીનું અંતર 7 થઈ જાય, નીચે 2 આવી જાવ +2 એટલે મેં કીધું તમને સરવાળો કરી નાખો. 7 + 2 કેટલો થઈ ગયો? ક્લિયર? ખાલી y જોઈએ x 0 આપ્યો છે એટલે આવું કર્યું. y 0 આપ્યો તો આ જ કાર્યક્રમ કરે. x માં બાદબાકી કરી નાખે. બરાબર છે ને? હા, અંતર પૂછ્યું ને ભઈલાવ. અંતર ક્યારેય ઋણ ન હોય. અંતર હંમેશા ધન હોય ભાઈ. ક્લિયર થાય? અંતર ક્યારે ઋણ ન હોય. એટલે જ્યારે પણ ઓપ્શન ચેક કરતા હોય ત્યારે ઋણ જવાબ વાળું પહેલા કાઢી નાખજો. ક્લિયર? ચાલો જઈએ આગળ. બિંદુઓ 2, 3 અને a0 વચ્ચેનું અંતર 3 હોય તો a બરાબર ખાલી જગ્યા. આ દાખલો કે ગણવા જેવો આવ્યો છે. જોઈએ. આને તમે x2 y2 કહી દો. પહેલાને x1 y1 કહી દો ભાઈ. વચ્ચેનું અંતર 3 આપ્યું. 3 બરાબર અથવા તો 3 નો વર્ગ બરાબર a-2 આખાનો વર્ગ પ્લસ 0-3 આખાનો વર્ગ. 3 નો વર્ગ 9 બરાબર a નો વર્ગ -4a + 4. 0-3 એટલે -3 અને -3 નો વર્ગ. તો -3 નો વર્ગ કેટલો થાય ભાઈ? -3 નો વર્ગ થઈ જાય +9. ક્લિયર? ચાલો જોઈએ. તો 9 આમને સામને ઉડી જાય, 0 થઈ જાય. તમારી પાસે શું હશે? 0 બરાબર a² - 4a + 4. પણ આનું શું કરાય? જો આનું સાદુરૂપ તમે આમાંથી જ આપ્યું. ઉપરના પહેલામાંથી નીચેનાનું સાદુરૂપ આપ્યું. બરાબર છે? એને ફરી પાછું એ ફોર્મમાં કન્વર્ટ કરો. શું કામ? હમણાં બતાવું. જો 0 બરાબર a-2 આખાનો વર્ગ. હવે વર્ગમૂળ સામે વઈએ. આ વર્ગ છે નીકળી જાય. સોરી, બંને બાજુ વર્ગમૂળ કરી નાખો. તો 0 બરાબર a-2. તેથી a બરાબર મળે બગડે 2. તમારો જવાબ આવે a2. ક્લિયર? ચાલો. અને તમે જો સિમ્પલ લોજિક વાપરો ને, આજ મેં દાખલો ગણ્યો ભાઈ. તમને અંતર કેટલું પૂછ્યું? 3 કીધું. તો એ તમારો એક યામ 0 આપ્યો ઓલરેડી. કયો આપ્યો? y યામ 0 છે. અહીંયા 3 છે તો 3 0 વચ્ચેનું અંતર 3 થઈ ગયું. એ ગોતવાનું કીધું. એનું અંતર ક્યારે 3 થાય? 2 હોય ત્યારે. શું કામ? કારણ કે જ્યારે x યામ સરખો હોય ને, હું 0 0 નથી કહેતો, x યામ સરખો હોય ને ત્યારે y યામની ખાલી બાદબાકી કરવાની. એટલે એ તમારું અંતર. અને જ્યારે y યામ સરખા હોય ને ત્યારે x યામની બાદબાકી કરવાની. ત્યારે તમારું અંતર મળી જાય. બરાબર છે? ચાલો જોઈએ આગળ.
પ્રશ્ન નંબર 5 3 3 અને 3 0 અને 0 3 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે. જ્યારે આ સવાલ પૂછાય ત્યારે મારા મનમાં એક જ વાત યાદ આવે કે સાહેબ યામ ભૂમિતિ પ્રમાણે યામ સમતલ દોરી નાખો. સમતલ દોરાઈ ગયા બાદ બિંદુઓ મૂકી દો અને ત્રિકોણની રચના કરો. એ તમારો જવાબ. ત્યાં તમને તરત ટપી પડી જાય. હાલો જો આપણે પેલો કીધું 3 3 એટલે 1 2 3 અહીંયા 1 2 ને 3 અહીંયા ઢૂન ઢૂન ઢૂન. હાલો આ બિંદુ અહીંયા 3 3 થઈ ગયું ભાઈ લાવ થઈ ગયું ને. હવે એ સિવાય 3 0 આ બિંદુને કહેવાય 3 0 આ બિંદુને કહેવાય 0 3 ક્લિયર. હવે જોડી દો ને હાલો જોડવાનું જો ભાઈ જોડી દઈએ 1 2 કયો ખૂણો બન્યો કાટ ખૂણો બન્યો કયો ખૂણો બન્યો કાટ ખૂણો બન્યો. અહીંયા તો કાટકોણ ત્રિકોણ નામનું ઓપ્શન જ નથી. તો હવે હું તો હવે મગજ તો વાપરો ભાઈ લાવ. અહીંથી જો અહીંથી જઈને અહીંયા સુધી જાવ તો 1 2 3 તો કેટલા એકમ થયું 3 એકમ. હવે અહીંથી તમે આ બિંદુ તરફ જાવ તો એ કેટલા થાય 3 એકમ. આ બે કેવા થઈ ગયા સમદ્વી બાજુ થયા ને. તો આ સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ તો છે નહીં. સમદ્વી બાજુ ઓપ્શનમાં છે તો સમદ્વી બાજુ જવાબ ઓપ્શન બી. અને ધ્યાન રાખજો કઈ રીતે સવાલ થાય છે. ક્લિયર. ચલો આગળ જોઈએ નેક્સ્ટ છઠ્ઠો સવાલ. શું પૂછ્યું સવાલ નંબર 6 બિંદુ 6 2 નું x અક્ષથી લંબ અંતર. એટલે પહેલા તો 6 2 દોરી નાખો. ચાલો આડી દોરી અને x અક્ષ કહેવાય ઊભી દોરી અને y અક્ષ કહેવાય. ભાઈ લાવ ચાલો 1 2 3 4 5 6 આ 6 1 2 6 2 બિંદુ x અક્ષ થી પૂછ્યું તો x અક્ષ હોય ને પકડી લેવાની પેલા. તો x અક્ષ એ કે હા ત્યાંથી વહી જાવ લંબ અંતર એટલે સીધું એ તો 2 જ ગયા આપણે. કેટલું ગયા x અક્ષ થી લંબ અંતરમાં 2. કે જ્યારે પણ x અક્ષ થી લંબ અંતર પૂછે ને ત્યારે વ્યાયામ જવાબ લખવાનો. કયો લખવાનો? x અક્ષ થી લંબ અંતર પૂછે ને ત્યારે વ્યાયામ જવાબ લખવાનો. પણ તમને બીજી એક વાત શીખવાડ દઉં. y અક્ષ થી લંબ અંતર પૂછે ને બાપલિયા ક્યાંથી y અક્ષ થી લંબ અંતર ત્યારે લખવાનો x યામ. સમજો બરાબર. ચાલો અહીંયા y યામ શું છે 2 તો બગડે 2 જવાબ. ક્લિયર. જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 7 આવી ગયો સવાલ. બિંદુ -5 3 નું y અક્ષ થી લંબ અંતર ખાલી જગ્યા છે. હમણાં કહેશે સાહેબ તમે હમણાં શીખવાડ્યું જો કે y અક્ષ થી લંબ અંતર એટલે x યામ લખવા કે -5 એટલે -5 એટલે નો લખતા ભાઈ ખોટું પડશે. કેમ યાદ કરો હમણાં સાહેબે કીધું અંતર ક્યારેય ઋણ ન હોય. તમારા માટે લખ્યું જોજો વાંચી લેજો ભાઈ. રે પછી કહેતા નહીં કે સાહેબે કીધું નતું કે હું કહી દઉં છું તમને અત્યારે કે અંતર ક્યારેય ઋણ ન હોય. અંતર ક્યારેય ઋણ ન હોય. અંતર ક્યારેય ઋણ ન હોય. તો અંતર ઋણ ન હોય એટલે -5 જવાબ નહીં આવે. જવાબ આવશે +5. કારણ કે અંતર પૂછ્યો આપણે બિંદુ નથી લખી દેવાનું સીધું ભાઈ x યામ અંતર લખવાનું હો ભાઈ. શાંતિથી લખશો ને. ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ. સવાલ નંબર 8 ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ 8 15 હોય તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. હું કઈ 17 થાય. સાહેબ તમે ગોખીને આવ્યા. ગોખીને નથી આવ્યો હું. ગોખીને આવ્યો હું પાયથાગોરિયન ત્રિપુટી મગજમાં ઉતારીને આવ્યો છું. પાયથાગોરિયન ત્રિપુટી મગજમાં ઉતારી દેવાની ભેલાવ. તમારું સૌથી સહેલું કામ થઈ જતું હોય ને પેપરમાં તો પાયથાગોરિયન ત્રિપુટીઓને યાદ રાખવાથી થાય. આ ખાસ વાત મારી યાદ રાખજો. તમને કડક લાગે ગરમ લાગે કે સીધું લાગે કે સાદું લાગે આ સરસ મજાની વાત તમારા કાનમાં નાખી છે. ધોરણ 10 માં છો તમારે વર્તુળ વાળા ચેપ્ટરમાં માર્ક્સ લાવવા છે કે ત્રિકોણ વાળા ચેપ્ટરમાં માર્ક્સ લાવવા છે કે પૃષ્ઠફળ ઘનફળમાં ગમે ત્યાં માર્ક્સ લાવવા છે તો તમારે આ વાત મગજમાં બેસાડવી પડશે કે પાયથાગોરિયન ત્રિપુટી પાકી કરવી પડશે. હાલો ત્યારે
જોતા જઈએ સાહેબ કઈ રીતે 17 તો બતાવી દો. ઉગમ બિંદુ થી કીધું તો 0 0 આવશે. વર્તુળ પરનું બિંદુ કોઈ 8 15 છે. ત્યાંથી અંતર માંગ્યું. કોઈક બિંદુ પી છે અહીંયા છે ને ઓ બિંદુ અહીંયા છે. તો ઓ થી પી નું અંતર પહેલો જ સવાલ યાદ આવે. વર્ગમૂળમાં શું લખ્યું હતું સાહેબ? વર્ગમૂળમાં x² + y² અંતર લખ્યું હતું. લખ્યું હતું ને બસ. x એટલે 8 8 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ 8 નો વર્ગ 64 15 નો વર્ગ 225 સરવાળો કેટલો થઈ જાય 289 ને વર્ગમૂળ કાઢો એટલે 17. ક્લિયર છે? તો પાયથાગોરિયન ત્રિપુટી એવું કામ આવી. તો પહેલા પાયથાગોરિયન ત્રિપુટી છે કાટકોણ ત્રિકોણ બનાવતી બે બાજુઓ છે 8 15 તો એની ત્રીજી બાજુ કર્ણ તરીકે 17 આવે. હું તમને થોડીક લખી દઉં પાયથાગોરિયન ત્રિપુટી. હું લખી દઉં છું આ પાયથાગોરિયન ત્રિપુટી. હાલો લખતા જઈએ. સૌથી મોટી બાજુ લખીશ ને એ કર્ણ હશે બરાબર. બાકીની બે શું હશે? બાજુ 1 બાજુ 2. ઓકે એટલે કે કાટખૂણો બનાવતી બાજુ હશે બંને. લખતા જઈએ ચાલો. અલગ પેનથી લખ. રેડ 3 4 5. પછી આના ડબલ કરો એટલે 6 8 10 એ તો આવશે. એ સિવાય 5 12 13 8 15 17 7 24 25 9 40 41. એ સિવાય બીજી આવે છે. બીજી તમે કોમેન્ટ કરજો અને તમારે જો જોતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે સાહેબ અમને બીજી પાયથાગોરિયન ત્રિપુટી મોકલો તો હું કોમેન્ટ કરી દઈશ. તો મને ખબર પડે ને કે તમે વિડીયો છેક સુધી જોયો છે બરાબર. જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 9. હાલો ભાઈ શરૂ થઈ ગયો આપણો ત્રિકોણમિતિ. સમજી જાજો. હાલો સવાલ નંબર 9. હા હેલો રમકડું છે રમકડું. સાહેબ કઈ રીતે? તો આખું ગામ જાણે. હું જાણે કે sec² θ માઇનસ tan² θ બરાબર 1/1. તો sec² θ બરાબર 1 પ્લસ tan² θ. આ વર્ગમૂળ નીકળી ગયા. વર્ગ છે સ્ક્વેર છે. હું એને લઈ જઈશ જમણી બાજુ એનું થઈ જશે વર્ગમૂળ. તો sec θ ઇઝ ઇક્વલ ટુ √1 પ્લસ tan² θ. ક્લિયર? ચલો જવાબ છે કે એવો આનો જવાબ? તો હા સાહેબ ઓપ્શન સી ઇઝ ઇટ્સ કરેક્ટ આન્સર. ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 10. સૌથી સહેલો સવાલ દુનિયાનો. હા વહેલા મેલો સવાલ. આનાથી હેલું કઈ નથી. સવાલ નંબર 10. 5 sin θ બરાબર 4 cos θ હોય તો tan θ બરાબર ખાલી જગ્યા. આમ આખું ગામ રમવાનું છે બહુ મોટું. પણ હું હમણાં સીધું સિમ્પલ શીખવાડું તમને એટલી ખબર પડે. tan θ બરાબર શું થાય ભાઈ? sin ના છેદમાં cos. તો sin θ ના છેદમાં cos θ. ક્લિયર? ચાલો અહીંથી આવું બને જ છે કઈ. અહીં પૂછું આપણને 5 sin θ છે ભાઈ તો sin a θ આપ્યો. ભાઈ ઈ એનો મતલબ છે. તો ઈ છે ને એ પેલા શું લખાતું હતું ખબર છે? આપણે sin θ જ લખાતું હતું. તો ઈ લખાતો હતો પણ ઈ હવે શું કર્યું છે? કાઢી નાખ્યો છે ધીમે ધીમે. બાકી તમે જૂના ચોપડાઓ ખોલશો ને ફરી પાછા જૂના ચોપડાઓને ફંફોળશો એની અંદર ત્યાં મળશે. કદાચ 11 12 સાયન્સમાં જશો ત્યાં મળશે. કદાચ બીએસસી એમએસસી કરીને સારામાં સારા મેથેમેટિશિયન બનવાનો પ્રયત્ન કરશો તો ત્યાં પણ તમને જોવા મળશે. બરાબર છે? એટલે sin θ એ જ હતું. 5 sin θ બરાબર 4 cos θ. therefore તો અહીંયા શું થશે? sin θ છેદમાં cos θ. ખબર પડી? તો આ 5 છે ને એને ડાબી સાઈડ ગુણાકારમાં 5 છે જમણી સાઈડ એટલે છેદમાં. જમણી સાઈડ અંશમાં cos θ તો ડાબી સાઈડ એટલે છેદમાં. અને અહીંયા 4 ના 4 બેઠા. તો sin θ ના છેદમાં cos θ મતલબ શું થઈ ગયો? tan θ. આના બરાબર tan θ. તો tan θ ની કિંમત આવી ગઈ તમારે પહેલો 4 ના છેદમાં 5. કયા ઓપ્શનમાં? તો ઓપ્શન ડી માં. યોર ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. 4 ના છેદમાં 5 θ. હેલો આને કહેવાય ટ્રીક ફટાફટ ગણવી. ચલો નેક્સ્ટ એ સવાલ નંબર 11. 1 પ્લસ tan² θ 1 માઇનસ cos² θ. એ બા કઈ ભેગું નથી. ટેન્શન નું કરવા જો 1 પ્લસ tan² θ નો મતલબ ખબર છે. કેમ કે આપણે દાખલા નંબર 9 ગણો 1 પ્લસ tan² θ એટલે શું થઈ જાય? sec² θ. આનો મતલબ થઈ ગયો sec² θ. 1 માઇનસ cos² θ એ તો આના ઉપરથી આવે ને ભાઈ. આ તો બાકી ગામને યાદ હોવું જોઈએ. sin² θ પ્લસ cos² θ બરાબર 1/1.
તેથી સાइन સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ક્લિયર? તો સેક સ્ક્વેર થીટા ગુણ્યા સાइन સ્ક્વેર થીટા. એ સાહેબ હવે શું કરવાનું? શીખવાડું. ખમા. સેક સ્ક્વેર થીટા ગુણ્યા સાइन સ્ક્વેર થીટા. આનો મતલબ શું થાય? 1 ના છેદમાં કોસ સ્ક્વેર થીટા થાય ને. સાइन સ્ક્વેર થીટા એમનું એમ. સેક સ્ક્વેર થીટા નો મતલબ થાય 1 ના છેદમાં કોસ સ્ક્વેર થીટા. ચાલો, કોસ સ્ક્વેર થીટા તો સાइन સ્ક્વેર ના છેદમાં કોસ સ્ક્વેર. આનો જવાબ થઈ જાય tan સ્ક્વેર થીટા. લ્યો એને ભાઈ રમત જ કરવાની છે. તો જવાબ ઓપ્શન બી. કેમ કે તમને આવી ખબર હોવી જોઈએ પાછા અપોઝિટ કોણ કોના છે. કે જો અહીંયા થોડું ઘણું આપણે ચર્ચાઓ કરીએ, મજા આવશે તમને. કે સાइन થીટા બરાબર 1 ના છેદમાં કોસેક થીટા. પછી આવશે કોસ થીટા બરાબર 1 ના છેદમાં સેક થીટા. અને tan થીટા બરાબર 1 ના છેદમાં કોટ થીટા. બસ આ બધા એકબીજાના વ્યસ્ત છે એવી બધી ચર્ચાઓ છે. ક્લિયર થતું હશે. અલ્ટરનેટ તમે ફેરવી શકો. ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 12. આ સવાલ છે, શાંતિથી ધ્યાનથી વાંચવાનો. 12. જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2 થીટા બરાબર 2 sin થીટા સત્ય થાય. આ દાખલો એમ જોવા જઈએ ને તો તમારા લેવલ પ્રમાણે થોડુંક હાઈ મૂકેલો છે. કારણ કે આ કોન્સેપ્ટ કોને આવડે? તો ધોરણ 11 સાયન્સ ની અંદર અમુક એવા ટોપિક આવે છે કે જેની અંદર કમ્પલસરી તમારે સૂત્ર પાકું કરવાનું છે. એની પાછળના લોજિક, તર્ક વિતર્ક બધા હોય, પરંતુ ત્યારે તમારે સૂત્ર પાકું કરવાનું, એના સૂત્ર પર ત્યાં દાખલો થતો હોય. આવ ઈઝી પેટર્નમાં. પણ તમને એ લોજિક અત્યારે આવડતા ન હોય એટલે તમે એ ટેન્શન ન લો. હું લોજિક શીખવાડીશ, આ દાખલો ગણવાની બીજી ટ્રીક શીખવાડો. હમણાં જો દર વખતે થીટાની કિંમત મૂકીને ચેક કરી લેવાનું. તો ચાલો પહેલા આપણે તો હે ને સૌથી પહેલા ઈઝી કયું પડે ખબર છે તમને? મારા ખ્યાલથી ઈઝી 0 મૂકવું પડે. શું મૂકવું પડે? 0 મૂકવું ઈઝી પડે. ચાલો તો જોઈએ. 2 ગુણ્યા 0 તો શું થઈ જાય? sin 0 ડિગ્રી. તો sin 0 ડિગ્રી નો મતલબ શું થઈ જાય? જવાબ શું આવે? 0 આવશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ 2 sin 0 is equal to શું થશે? 2 sin 0 ની કિંમત તો 0, તો 2 ગુણ્યા 0 બરાબર 0. હાલે લે, તો પ્રથમ ગ્રાસે આપણું કામ પતી ગયું. જવાબ આવી ગયો 0. આ થઈ ગયું. હાલો, જ્યારે પણ આવા સવાલ પૂછે ને ત્યારે સૌથી પહેલા 0 મૂકવાનો, ત્યારબાદ 45 ડિગ્રી મૂકવાનું, ત્યારબાદ 90 ડિગ્રી મૂકવાનું. આ ત્રણમાં મેળ ન પડે તો બાકીની રકમ ચેક કરવા જવાની. બરાબર છે? ચાલો સાહેબ, તમે ઓલું કહેતા હતા ને 11 સાયન્સ વાળું, એવું છે બતાવી જાવ. જો કેમ કે sin 2 થીટા નો મતલબ છે ને આવો થાય. sin 2 થીટા is equal to 2 sin થીટા cos થીટા. આ સૂત્રના ઉપયોગથી પહેલા જ આપણને જે આપ્યું સમીકરણ એમાં જોઈએ કે 2 sin થીટા cos થીટા બરાબર 2 sin થીટા. તો આમને સામને જો ડાબે જમણી બાજુ 2 sin થીટા 2 sin થીટા. એનો મતલબ એવો થાય કે અહીંથી 2 sin થીટા કેન્સલ, અહીંથી 2 sin થીટા કેન્સલ. તો વધ્યું શું? cos થીટા બરાબર 1 તો cos થીટા બરાબર 1 ક્યારે મળે? તો જ્યારે cos 0 હોય ને, cos 0 ત્યારે કેટલું મળે? cos 0 ડિગ્રી બરાબર 1. આ થીટા બરાબર શું થઈ ગયું આપણું? 0 ડિગ્રી. ક્લિયર થઈ વાત? આ રીતનું હું તમને 11 સાયન્સ નો કોન્સેપ્ટ છે, આ 11th સાયન્સ માંથી લઈ આવ્યા છે બાપુ. તમને નો યાદ રહે, ટેન્શન નો લેતા. મેં કીધું એમ કે બાકી કિંમત મૂકીને કાર્યક્રમ પૂરો કરવાનો. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ 13મો દાખલો. આખા ગામને આવડે રમકડું છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1 અને 1. આવા સવાલ બહુ ન જોવાનું. જો ભાઈ આ સોલ્યુશન ચાલી રહ્યું છે. ચાલે છે કે નહીં વાલા વિદ્યાર્થી મિત્રો, વાલા મારા ભાઈઓ તથા વાલા મારા બહેનો? તો આ સોલ્યુશન ચાલે છે. તો આ સોલ્યુશનની પીડીએફ મળશે. બધા જ વિષયના પ્રશ્ન બેંક તથા પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે. અને લિંક ક્યાં છે ડાઉનલોડ કરવાની? નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપને આપેલી. એ સિવાય વાત કરીએ કે WhatsApp પર પીડીએફ મેળવવા માટે નંબર છે આપણો 7046222254. આ નંબર પર તમે WhatsApp કરશો એટલે તમને પીડીએફ મળી જશે.
પરંતુ એક વિષયના પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત કેટલી છે? માત્ર ₹50 બરાબર છે? એ ₹50 તમને મળી જશે. આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, આપણી પાસે યુટ્યુબ છે, ટ્વિટર ની અંદર છે, ટેલિગ્રામમાં છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ ની અંદર ચેનલ પણ છે, સાથે સાથે ફેસબુક ની અંદર. તો જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપના માટે જ ખાસ ઉપયોગી થશે. બરાબર છે? ચાલો, બાકી આ પ્રશ્ન બેંક છે તમારા માટે જ આપેલી છે. ચલો, અરે વાહ. તો જુઓ, હજી એક તમારા માટે સરસ મજાની એક આકર્ષક ગિફ્ટ ની વાત લઈને આવ્યા છીએ. શું છે? તો ધોરણ 10 ગણિત બોર્ડ પરીક્ષા 2024 માટે અતિ ઉપયોગી મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ. આખા ગામને માર્ક્સ ને વિભાગ બી સી ડી માં આવી જ જાય છે. તકલીફ છે વિભાગ એ માં. તો વિભાગ એ ની ક્વિઝ લઈને આવ્યા છે. એક ક્વિઝ ની કિંમત છે માત્ર ₹5. પાણીપુરી થી સસ્તું ઓલું બાલાજીનું પેકેટ સૌથી નાનું આવે ને, ગોપાલના સેવ મમરા ખાવી એની જેટલું, ₹5. અને એમાંય પાછું વિજેતા થશે એને મળશે આકર્ષક ગિફ્ટ ના ડબલામાં ક્યાંક હશે ગિફ્ટ નું આ ડબ્બુ આપ્યું છે તમને, એવું બોક્સ તમને ગિફ્ટ ક્યાંક મળશે. બરાબર છે? તો ચાલો, તો તમે ગયા ક્વિઝ આપજો વિદ્યાર્થી મિત્રો, તમને ક્યાંક ને ક્યાંક મળતું રહેશે. ને આ કે પ્રશ્ન બેંક છે એનું તમને સોલ્યુશન આપવામાં આવે છે. અને આ પ્રશ્ન બેંક કોના દ્વારા બહાર પાડવામાં આવી છે? તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. બરાબર છે? તો એ લોકોની પ્રશ્ન બેંક છે, એનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. ચાલો, એ લોકોને આપણે એક વખત આભાર કહીએ, થેન્ક યુ કહીએ કે તમારા માટે ખૂબ ખૂબ થેન્ક યુ કે તમે અમારા ધોરણ 10 ના અતિ ઉપયોગી એવા વર્ષ માટે પ્રશ્ન બેંક બહાર કાઢી અને અમને ઉપયોગી થાય એવા પ્રશ્નો તમે મૂક્યા. તો એક વખત તમારે કોમેન્ટ ની અંદર થેન્ક યુ કહી દેજો કે થેન્ક યુ ડીઈઓ કચેરી. શું લખશો કોમેન્ટ ની અંદર? થેન્ક યુ લખી દેજો. થેન્ક યુ અમદાવાદ અહેમદાબાદ ડીઓ કચેરી. ડીઓ એટલું લખજો ને લાવી જશે. બરાબર છે? ચાલો, એ લોકોને આપણે ખૂબ ખૂબ આભાર માની કે લોકો આપણા માટે આવું લાવ્યું. ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ 14 નંબરનો સવાલ. 1 + tan સ્ક્વેર થીટા 1 - cos સ્ક્વેર થીટા. તો આ દાખલો સિમ્પલ રીતે થશે. 1 + tan સ્ક્વેર થીટા નો મતલબ શું થાય? તો sec સ્ક્વેર થીટા થાય. આપણે અગાઉ જ જોયું. બરાબર છે? ચલો, 1 - cos સ્ક્વેર થીટા નો મતલબ શું થશે? sin સ્ક્વેર થીટા. તો અગાઉ આવી ગયો, સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. ચાલો, sec સ્ક્વેર થીટા એટલે શું થશે? sin સ્ક્વેર થીટા છેદમાં cos સ્ક્વેર થીટા. આનો જવાબ થઈ જશે tan સ્ક્વેર થીટા. ક્લિયર? તો જવાબ આવશે આપણો ઓપ્શન બી. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ 15મો સવાલ. શું આપ્યો છે આપણને? sin સ્ક્વેર 30 ડિગ્રી પ્લસ cos સ્ક્વેર 60 ડિગ્રી. કોષ્ટક યાદ રાખવું પડશે કિંમત વાળું, ત્યારે જવાબ આવશે. બરાબર છે? ચલો, sin સ્ક્વેર 30, તો sin 30 ની કિંમત થઈ જાય કેટલી? 1/2 આખાનો વર્ગ પ્લસ જે sin 30 ની કિંમત એ cos 60 ની કિંમત, એ કેટલા થઈ જશે? 1/2 આખાનો વર્ગ. બરાબર, 1/2 નો વર્ગ એટલે 1/4. બસ આનો જવાબ થઈ જાય 1/4. છેદ સમાન છે, ડાયરેક્ટ અંશનો સરવાળો 2/4. 2/4 અંશ છેદ ઉડાડીએ, જવાબ મળશે 1/2. એટલે કે આપ્યું ઓપ્શન ડી ની અંદર આપ્યું. આ તમારો થઈ ગયો જવાબ. ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 16. ઓ સાહેબ, આ સવાલ કેમ સોલ્વ કરવો? આ સવાલે હું તમને ધોરણ 11 સાયન્સ ની ટ્રીક પ્રમાણે તો શીખવાડીશ, કારણ કે આ ફોર્મ્યુલા છે આખું. પણ ક્યારે આખો દાખલો પૂરો થઈ જાય પછી શીખવાડશું. ચાલો જોઈએ. 2 tan 30 ડિગ્રી છેદમાં 1 + tan સ્ક્વેર 30 ડિગ્રી. તો tan 30 ની કિંમત આવે 1/3. તો 2/3 આખાના છેદમાં 1 + જોજો tan સ્ક્વેર 30 ડિગ્રી છે, 1/3 નો વર્ગ એટલે શું થઈ જાય? 1/3. જવાબ શું આવે? 1/3. બરાબર. 2 ના 2 બેઠા આવ્યા. tan 30 ની કિંમત 1/3 એટલે 2/3 થઈ ગયું. 1 નો 1 બેઠો, પ્લસ ની નિશાની બેઠી. tan સ્ક્વેર 30 ની કિંમત થઈ જશે 1/3. 1/3 ચાલો, સોરી, આપણે અંશ છેદ ની જગ્યાએ થતો જોઈએ. 2/3 છેદમાં 3 × 3 ને 1 4. 4/3. હલો, ઉલટાવી નાખું. છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં. 2/3 ગુણ્યા 4 ગુણ્યા 3. અંશ છેદ ઉડાડતા જવાના છે. અહીંયા 2 દુ 4, 2 2 થઈ ગયા. √3 √3, એક એક √3 ઉડી ગયું.
જવાબ આવ્યો વર્ગમૂળ 3/2. આમાંથી કઈ એવી રકમ છે જેનો જવાબ વર્ગમૂળ 3/2 આવે? તો સાહેબ ઓપ્શન એ sin 60 ની કિંમત થશે વર્ગમૂળ 3/2. તો sin 60 ડિગ્રી બરાબર છે. ચાલો જ્યારે પણ આવો સવાલ પૂછાય ત્યારે સાહેબ તમે 11 સાયન્સ નું લોજિક કીધું એ શું લગાડવાનું એ લોજિક શીખવાડું. જો જ્યારે પણ 2 tan 30 ડિગ્રી 1 + tan સ્ક્વેર 30 ડિગ્રી મતલબ જો આ કેવું થયું મારું આ સમીકરણ છે ને આ ટાઈપનું થયું 2 tan થીટા છેદમાં 1 + tan સ્ક્વેર થીટા. બરાબર. તો તમારે જવાબ લખવાનો sin 2 થીટા. વચ્ચે જો નીચે પ્લસ ની નિશાની આપી હોય ને તો સાઈન લખીને આ 30 ના ડબલ મૂક દેવાના એ તમારો જવાબ. ક્લિયર? આ ધોરણ 11 સાયન્સ માં આવે સૂત્ર એમાં તમને આવું લખાવશે કે sin 2 થીટા બરાબર 2t/1 + t². તમારો કોઈ ભાઈ બહેન ભણતો હોય તેને પૂછી લેજો આવું હશે. ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 17. 2 tan 30 ડિગ્રી છેદમાં 1 - tan સ્ક્વેર 30 ડિગ્રી. આની શોર્ટકટ આપી દો હવે તમને. આનો જવાબ આવી જાય tan 60 ડિગ્રી. કઈ રીતે? તે સૂત્ર આવું છે 2t/1 - t². t નો મતલબ tan થીટા, t² નો મતલબ tan સ્ક્વેર થીટા. એનો જવાબ થઈ જાય tan 2 થીટા. સાહેબ તમે હવે અમને લોજિક વાઇઝ સમજાવો. દાખલો ગણાવો કિંમત મૂકીને. તો કિંમત મૂકીને ગણીએ. ચાલો 2/3. અંશનો મતલબ એવો થશે છેદનો મતલબ 1 - 1/3 થશે. કારણ કે જો આગળનો દાખલો છે એમાં પ્લસ ની જગ્યાએ ખાલી શું થાય છે આપણું માઇનસ થાય છે એટલો જ ફરક છે. ચલો માઇનસ કરી દીધું બરાબર. 2/3 છેદમાં 3 - 1/3 બરાબર શું થઈ જશે આ જવાબ કે 2/3 અને n/3 માંથી 1 એટલે 2/3. ક્લિયર? ચાલો અને આગળ સોલ્યુશન કરીએ આપણે તો શું થઈ જાય 2 × 3 છેદમાં વર્ગમૂળ 3 × 2. 2 ઉડી જાય 3 એટલે વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 ઉડી જાય જવાબ હશે વર્ગમૂળમાં 3 ખાલી. વર્ગમૂળ 3 કોની કિંમત છે? તો tan 60 ની કિંમત વર્ગમૂળ 3 છે. ક્લિયર? ચલો જોઈએ જવાબ સવાલ નંબર 18. હાવ સિલી ક્વેશ્ચન છે કે 9 sec² - 9 tan² 9 વડે 9 કોમન કાઢી લો બરાબર ખાલી જગ્યા. તો 9 કોમન કાઢ્યા અંદર વધ્યું sec² - tan² ઇઝ ઇક્વલ ટુ 9. sec² - tan² એટલે ગુણ્યા થઈ જાય એનો જવાબ 1. તો 9 × 1 એટલે જવાબ આવે 9 વડે 9. હિટ પાટિયા. ચલો જવાબ આવ્યો 9 વડે 9. ક્લિયર? તો નેક્સ્ટ શું આવે છે? THANKYOU કે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આપણે જ્યારે તૈયારી કરતા ત્યારે આપણા દિલમાં ધડક ધડક થતું હોય આવડશે કે નહીં આવડશે. પણ તમને કહું છું કે આવડશે આવડશે ને આવડશે એટલે આવડશે જ. માઇન્ડ ની અંદર બેસાડી દો કે ગણિત આવડે જ. ગણિત હાવ હેલું જ છે એવું બેસાડી દેવાનું. બરાબર છે? તો ફરી મળવાના છે આવા નવા વિડીયો સોલ્યુશન સાથે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટની અંદર મજા આવી ગઈ છે. થેન્ક યુ સર, અમને ખૂબ ગમે છે. તમે નેક્સ્ટ વિડીયો ફટાફટ લઈને આવો તમે કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. તો ફરી મળીશું ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.